ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાની પરબડી ગામમાં ધોધમાર વરસાદ વરસતા સતત ઇંચ વરસાદ નોંધાયો। નાની પરબડી ગામથી ચોકી તરફ જવા માટેનો મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ થયો। ધોરાજી તાલુકાનું નાની પરબડી ગામ, મારું નામ છે રમણીકભાઈ ટપુભાઈ ગજેરા। આ નાની પરબડી ચોકી વચ્ચેનો જે બેઠી ધાબી છે એની ઉપર અત્યારે 3 ફૂટ પાણી છે અને વાહનને અવર જવર બહુ મુશ્કેલી પડે છે। હમણાં જ એક બોલેરો ફસાઈ ગયો હતો, તે અમારા ગામ લોકોની મદદથી બહાર કાઢ્યો છે। અમારા જીવને જોખમે એને બહાર કાઢ્યો છે અને ટ્રેક્ટરથી રેસ્ક્યુ કર્યું છે। અને અત્યારે અમારે સામે કાંઠે જે જમીન છે ખેડૂતની, એમાં બહુ આવક જાવકની બહુ મુશ્કેલીઓ પડે છે। એટલે અમારી નમ્ર વિનંતી છે કે આ પુલ જરાક ઊંચો કરી દઈએ મોટો, એટલે અમારે આવક જાવકની સરળતા રહી જાય। મારું નામ છાંસિયા સંજયભાઈ મૂળજીભાઈ છે। આ ધોરાજી તાલુકો અને રાજકોટ જિલ્લાનું નાની પરબડી ગામ છે। અમારે સાહેબ અવારનવાર આ પુલ ઉપર આવી તકલીફો બહુ થાય છે। અમારે વાહન અવારનવાર અહીંયા ફસાઈ જાય છે અને માણસોને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે। એટલે અમે તંત્રને અમારે એવી રજૂઆત છે કે આ પુલનું થોડુંક કંઈક કામગીરી કરે તો અમારે જાનહાનિ કોઈ ન થાય, માલહાનિ પણ એવી થાય છે। એટલે પરિસ્થિતિ બહુ ગંભીર થાય છે અમારે, કારણ કે આ ચોકી આવવા જવાનો 2-3 ગામને જોડતો આ પુલ છે। પુલ બેઠી ઢાબી છે, એમાં પાણી થોડોક વરસાદ થાય તો આવી જાય છે સાહેબ। એટલે અમારે એવી રજૂઆત છે કે આ પુલને કાંઈક ઊંચો કરે તો જાનહાનિ ન થાય। 1 કલાક પહેલા બોલેરો વાહન કોઝવેમાં ફસાયું। ભારે જહેમત બાદ વાહન સ્થાનિક લોકોએ બહાર કાઢવામાં આવ્યું। લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને લોકોની માંગ છે કે આ કુજલા નદીનો પુલ ઊંચો કરવામાં આવે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।